થકી આજે નિરાંત દેશના બધા એક ગતના જતી અને સતીનો સમાગમ મારો અનુભવ કે ખરેખર આપણને મળેલું નામ, આપણને મળેલો આ દેહ આવું તો કોઈ ટાઈમે મળવા જોગ નથી. અને આ જોગની અંદર સહેજે સહેજે મને સદગુરુ મળ્યા અને ગુરુ મળ્યા અગમ ઘરની માય, વસ્તુ પુરાતની મળી ગઈ, ગોતવા નથી ગયો ક્યાંય. આ પુરાતની વસ્તુ બધાને મળી છે, પરંતુ कुल मर्यादा खोई के कोई ग्रहे सदगुरु को सार, तो भव सागर की बाट में कबूल लोपे काल. मारी नम्र विनंती के सदगुरु મળ્યા અમારા જવાને તો 40 વર્ષ થઈ ગયા છે, પરંતુ જેને અત્યારે આ ગમ મળી હોય, આ ગુરુગમ ચાવી મળી હોય, આ જ્ઞાન મળ્યું હોય, આ ઉપદેશ મળ્યો હોય, આ બધા દર્શન કરવા માટે અને દર્શન દેવા માટે આપ પધાર્યા હોય, બરાબર. આમાં બધા હંસો છે અને હંસોના દર્શનથી આપણી મનોકામના સિદ્ધ થશે. કારણ કે શરૂઆતની અંદર શામજીભાઈએ ગણપતિનું જે મંડાણ કર્યું એમાં લખ્યું કે ગણપતિ આવ્યો રીધિ સિદ્ધિ લાયો. આપણે રીધિ સિદ્ધિની જરૂર છે, આપણે સદબુદ્ધિની જરૂર છે, આપણે ત્રણેય ગુણોના દેવ સદગુરુ મહારાજના દરબારમાંથી આ બધી વસ્તુ છે. પરંતુ આપણે એક એવા સત્યની ભૂમિકાએ રહેવાનું છે. આપણું સ્ટેજ એવું છે, આપણા આ ભીતરની અંદર આપણું સ્વરૂપ એવું છે. એ સ્વરૂપને સ્થિત પજ્ઞની અંદર રહેવા માટે સંતોએ ભલામણ કરી છે. અને જો કોઈ રહી શકે તો ઓલાને ઉપાધિ થાય, બરાબર, કે હાલો મારે આનું કામ કરવા જવું પડશે. નિરાંત મહારાજે તો કીધું છે કે રામ નામ હૃદયમાં રાખો સદગુરુ જેના સાથી. તો રામ નામ હૃદયમાં રાખો સદગુરુ જેના સાથી, નિરાંત નામ નિરખો દિલ અંદર, પરાપારની દાખી સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય તેને. બાકી દુર્મતિયા તો દૂર વસે કઈ બતાવું કેને. હવે આ વાતની આજે સત્સંગની આજે ભજનની તો હું શું વાત કરું. જોકે ભજન હું તો ઘણા વર્ષોથી ગાઉં છું, 50 વર્ષ થઈ ગયા છે, 60 વર્ષ થયા હોય તો નાની ભજન ગાવા છો, પરંતુ ગાયા તો બહુ, પરંતુ સમજણના ઘરમાં તો આવે જ નહીં ને એમનામ. અને આવ્યું એ બદલ ધન્યવાદ. અને મને આ સભાની અંદર આ ઘટની અંદર અત્યારે સુરસિંહ મહારાજે મને રજૂ કર્યો 15 મિનિટ અને વધારે ટાઈમ થઈ ગયો હોય તો ક્ષમા કરશો. બોલો સદગુરુ. ગામ લાલાવદરના સેવા ભાવિક મહાપુરુષ દાનભાઈ, એ દાનાભાઈ જ્યાં બેઠા હોય ત્યાંથી સ્ટેજમાં